દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉભી થઈ છે। કાકાભાઈ સિંહણ ગામમાં પૂરમાં એક કાર તણાવવાની ઘટના બની અને આ કારમાં સવાર વ્યક્તિનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કોઝવે અને કોઝવે પરથી એ કાર ચાલકે ત્યાં પોતાની કાર લઈને પસાર થવાની કોશિશ કરી, પણ ધસમસતો એ પાણીનો પ્રવાહ અને જેમાં આ કાર તણાવા લાગી હતી ત્યારે ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા અને કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું। તો આ મુદ્દે સંવાદદાતા હાર્દિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હાર્દિક, એક વિડીયો ખંભાળિયા પંથકનો સામે આવ્યો છે। ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે કાકાભાઈ સિંહણ ગામમાં પૂરમાં એક કાર તણાઈ હતી। શું મામલો, હાર્દિક? જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદના પગલે ઉપરવાસમાં પાણી બી આવી ગયું છે અને તેથી ખંભાળિયા તાલુકાનું કાકાભાઈ સિંહણ ગામ છે ત્યાં એક કાર જે પુલ પરથી મનાઈ કરવા છતાં પણ તે ત્યાંથી નીકળવા માટે કર્યું અને તે તણાવી છે અને ત્યાંમાં બેઠેલા લોકો અવાજ કરતા આજુબાજુના સ્થાનિક લોકોએ તેમનો આબાદ બચાવ કર્યો છે, જેથી કોઈને જાનહાનિ નથી થઈ, પણ કારને નુકસાનને લીધે કાર તણાઈ ગઈ છે અને ભારે નુકસાન થયું છે કારમાં। જી બિલકુલ હાર્દિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।